વધતી ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પરમાણુ શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા પર કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ભારતની વધતી ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પરમાણુ શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં પરમાણુ શક્તિ ભારતની ઉર્જા જરૂરિયાતોના મુખ્ય સ્ત્રોતોમાંથી એક તરીકે ઉભરી આવશે. આ નિવેદન સરકારની ઉર્જા સ્ત્રોતોને વૈવિધ્યપૂર્ણ બનાવવા અને ટકાઉ અને આત્મનિર્ભર ઉર્જા ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ડોક્ટર સિંહે નોંધ્યું કે ભારતની ઉર્જા જરૂરિયાતો દરરોજ વધી રહી છે. તેમણે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના રાષ્ટ્રના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે ભારતમાં ઉર્જા જરૂરિયાતો દરરોજ વધી રહી છે, પરંતુ જેમ કે પીએમ મોદીએ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનો લક્ષ્ય આપ્યો છે, તે માટે આપણા માટે આત્મનિર્ભર બનવું મહત્વપૂર્ણ છે કે આપણે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની શોધ કરીએ, તેમ જણાવ્યું. તાજેતરના વિકાસોમાં ભારતીય સરકાર પરમાણુ ક્ષેત્રમાં વિદેશી અને ખાનગી રોકાણોને આકર્ષવા માટે 2010ના સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ અને 1962ના એટોમિક એનર્જી એક્ટમાં સુધારણા કરવાની પ્રસ્તાવના આપી છે. આ પહેલ ભારત અને યુએસ પરમાણુ કરારને સુગમ બનાવવાની અને જનરલ ઇલેક્ટ્રિક અને વેસ્ટિંગહાઉસ જેવી યુએસ કંપનીઓ સાથે પાવર પ્લાન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તૃત કરવાની છે. વિત્તમંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી યુએસ મુલાકાતના સંદર્ભમાં તેમના બજેટ ભાષણમાં આ સુધારણાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ડોક્ટર સિંહે આ સાથે જ ભારતની સ્થાપિત પરમાણુ શક્તિ ક્ષમતા 2031-32 સુધીમાં 3 ગણી વધીને 8,180 MWથી 22,480 MW સુધી પહોંચવાની આગાહી કરી છે. તેમણે આ વિસ્તરણને રાષ્ટ્રની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેના હવામાન પરિવર્તન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી ગણાવ્યો. આ પ્રયાસો ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતા વધારવા તરફની રણનીતિને પ્રતિબિંબિત કરે છે, જે ટકાઉ અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્ય માટેની દિશામાં છે. મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ભારતની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પરમાણુ શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. સરકાર પરમાણુ ક્ષેત્રમાં વિદેશી અને ખાનગી રોકાણોને આકર્ષવા માટે સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ અને એટોમિક એનર્જી એક્ટમાં સુધારણા કરવાની પ્રસ્તાવના આપી છે. ડોક્ટર સિંહે 2031-32 સુધીમાં ભારતની પરમાણુ શક્તિ ક્ષમતા 3 ગણી વધીને 22,480 MW સુધી પહોંચવાની આગાહી કરી છે. वाले समय में न्यूक्लियर पावर will emerge as one of the main sources of India's energy needs. भारत में ऊर्जा की ज़रूरतें दिन प्रतिदिन बढ़ती जा रही हैं, लेकिन जैसे हमें प्रधानमंत्री मोदी जी हमारे विकसित भारत का लक्ष्य रखा है और उसी के साथ साथ आत्मनिर्भरता का भी, आत्मनिर्भर भारत का, तो आत्मनिर्भर बनने के लिए भी ये लाजिम रहेगा कि हम ऑल्टरनेटिव सोर्सेज ऑफ एनर्जी तलाशें. अभी अधिकतर हम पेट्रोलियम सोर्सेज पर हैं और जिससे कारण हमारी निर्भरता इंपोर्ट्स पर रहती है. आत्मनिर्भरता के लिए अनिवार्य है कि हमारी एक्सपोर्ट बढ़े लेकिन इंपोर्ट कम हो, और वो इन्हीं सोर्सेज है. इसी प्रकार दूसरा क्षेत्र जिसको बढ़ावा दिया है मोदी जी के नेतृत्व में, वो है बायोटेक्नोलॉजी. क्योंकि आने वाले समय में हमारी अर्थव्यवस्था जो इकॉनमी है, वो देश विश्व भर में ये समझा जा रहा है कि इकॉनमी विल शिफ्ट, द पैराडाइम विल शिफ्ट फ्रॉम मैन्युफैक्चरिंग टू रिसाइकलिंग एंड अल्टरनेटिव प्रोसेस, जिसमें वेस्ट टू वेल्थ है, जिसमें बायोफ्यूल है, जिसमें सोलर है, जिसमें न्यूक्लियर है. और दूसरा पहलू जो एड्रेस होता है इस महत्वपूर्ण निर्णय से, वो ये कि मोदी जी ने ही एक बार कॉप बैठक में ये टारगेट रखा था कि सन 2070 तक भारत नेट ज़ीरो हो जाएगा, अर्थात हमारी पूरी की पूरी एनर्जी क्लीन एनर्जीज के माध्यम से होगी, कार्बन हमारे एमिशन समाप्त हो जाएंगे. और उससे पहले सन 2030 तक 50% हमारी ज़रूरतें क्लीन सोर्सेज से पूरी की जाएंगी. तो उसमें जो सोलर भी है, उसमें न्यूक्लियर भी है, उसमें बायो सोर्सेज भी हैं, और उसमें भी महत्वपूर्ण योगदान न्यूक्लियर एनर्जी का रहने वाला है. तो एक ही समय में हम एनवायरमेंटल कंसर्न्स को भी एड्रेस कर रहे हैं. मोदी जी ने ही लाइफ का कॉन्सेप्ट दिया था दुनिया को, लाइफ फॉर एनवायरमेंट. एक ही समय में हम इकॉनमी का भी विषय एड्रेस कर रहे हैं कि जैसे अब हम फ्रेजाइल 5 से फर्स्ट 5 पर आ गए, अब 4 और 3 और फिर उस शिखर पटल पर पहुंचने की दिशा में.
एक ही समय में हम एम्प्लॉयमेंट जनरेशन की भी बात होगी, तो बहुत सारे आयाम इससे एड्रेस होंगे। दूसरा, ये जो न्यूक्लियर मिशन के अंतर्गत ये जो किया जा रहा है, तो उसके महत्वपूर्ण पहलू क्या है? एक तो वही, जैसे मैंने कहा कि प्राइवेट सेक्टर को इन्वॉल्व करना, क्योंकि विश्व का कोई भी विकसित देश पूरी तरह से केवल और केवल सरकारी स्रोत पर निर्भर रह करके उस शिखर तक नहीं पहुंच सकता। और अब ज़माना आ गया कि साइलोज़ में काम करने का दौर ख़त्म हुआ, अब इंटेग्रेटेड फैशन में काम करना होगा। प्राइवेट सेक्टर भी होगा, रिसर्च भी होगी, इंडस्ट्री भी होगी, एकेडमिया भी होगा, स्टार्टअप भी होंगे, और तभी हम आगे प्रगति कर पाएंगे।